મિત્રો સંજીવા યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેરાત ક્રમાંક 28 રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની પ્રાથમિક કસોટીમાં હાજર રહેવા સંમતિ આપવા બાબત। મિત્રો, જાહેરાત ક્રમાંક 28માં રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3માં કુલ 2,34,162 ઉમેદવારો નોંધાયેલા છે, જેમને રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની પરીક્ષાના ફોર્મ ભરેલ છે, જે અન્વયે તેમની પ્રાથમિક પરીક્ષા 22/12/2024ના રોજ યોજાનાર છે। તો અનુભવ જણાય કે પરીક્ષામાં ઓનલાઈન ઉમેદવારો નોંધાતા પણ ઉમેદવારો ઘણી વખત ઓનલાઈન નોંધાય છે, પણ તેટલા ઉમેદવારો હાજર રહેતા નથી। તેથી ઉમેદવારોની સંખ્યાને લઈને આયોજન કરવું પડતું હોય છે, જેમાં ખૂબ જ વિશાળ પ્રમાણમાં વ્યવસ્થા કરવાની થાય છે, જેમાં પરીક્ષા કેન્દ્રો, વર્ગખંડો, ઇન્વિજિલેટર, સુપરવાઇઝર વગેરે વગેરે જેટલી વ્યવસ્થા કરવાની થાય છે। આથી જે ઉમેદવારો પરીક્ષા આપવા ઈચ્છતા ન હોય તેવા ઉમેદવારોને અગાઉથી જાણ થઈ જાય અને તેમના માટેની પરીક્ષા વ્યવસ્થા કરવાની ન થાય તો બાકી રહેતા ઉમેદવારો માટેની પરીક્ષા વ્યવસ્થા વધારે સારી રીતે કરી શકાય, જેના લાભ છેવટના ઉમેદવારોને મળી શકે। આથી એક કરતાં વધારે ઓનલાઈન અરજી પણ કરતા હોય છે, જેથી આવા ઉમેદવારોને એક સિવાયની બીજી અરજીઓ રદ કરી શકાય। જો તમારે જાહેરાતમાં નોંધાયેલા ઉમેદવારો પાસેથી પરીક્ષા આપવા માટેનું સંમતિ મેળવવાનું આયોગ દ્વારા નક્કી કરવામાં આવેલું છે, જે અંગેનું સંમતિ અંગેનું ફોર્મ તમને gpsc.ojas.gujarat governmentની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે, જેમાં તમારે હોમ પેજ ઉપર જઈને અધર એપ્લિકેશનમાં જઈ મેન્યુમાં જઈ કોન્ટેસ્ટ ફોર્મ પર ક્લિક કરો। ત્યારબાદ તેમાં કન્ફર્મેશન નંબર અને બર્થ ડેટ અને કેપ્ચાની વિગત નાખીને ઓકે બટન પર ક્લિક કરો એટલે સંમતિ ફોર્મ ભરવું અને તેની કોન્સેન્ટ ફોર્મ ભર્યાની રસીદ ડાઉનલોડ કરી લેવાની રહેશે। જાહેરાતની પ્રાથમિક કસોટી આપવા માટેનું પોતાની સંમતિ અંગેનું ફોર્મ તમે 25/11/24ના રોજ સાંજે 17 કલાકથી તમે 2/12/24ના રોજ સવારે 10 કલાક સુધી તમે આ ફોર્મ ભરવાનું રહેશે। છેલ્લી તારીખ 2/12/2024ના સવારે 10 કલાક બાદ કોઈ પણ ઉમેદવાર પરીક્ષા આપવાનું સંમતિ ફોર્મ ભરી શકશે નહીં। પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ તમે વેબસાઇટ ઉપર ભર્યા બાદ ઓનલાઈન સબમિટ કર્યા બાદ રસીદ જનરેટ થશે, જેને ઉમેદવારે પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે। જે પણ ઉમેદવારો પોતાનું સંમતિ ફોર્મ નહીં ભરે તેમનું ઓનલાઈન અરજી ફોર્મ આપોઆપ રદ થઈ જશે અને આવા ઉમેદવારોનું કોલ લેટર પણ ડાઉનલોડ કરી શકાશે નહીં અને તેઓ પરીક્ષામાં બેસી શકશે નહીં, તેમજ આ અંગેની કોઈ પણ રજૂઆત પાછળથી આયોગ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં। એક ઉમેદવાર પોતે એક જ સંમતિ ફોર્મ ભરી શકશે જો કોઈ ઉમેદવારે પ્રસ્તુત જાહેરાત અન્વયે 2 ઓનલાઈન અરજી કરેલ હશે અને 2 કન્ફર્મેશન નંબર મેળવેલ હોય તો પણ તેવા ઉમેદવાર કોઈ પણ એક કન્ફર્મેશન નંબર ઉપર મુજબનું એક જ સંમતિ ફોર્મ ભરવાનું રહેશે અને અલગ અલગ કન્ફર્મેશન નંબરના અલગ અલગ સંમતિ ફોર્મ ઉમેદવારો ભરેલો હોવાનું જણાય આવશે તો તેવા ઉમેદવારોને ગુજરાત રાજ્યની તમામ ભરતી સંસ્થાઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓ મેળવવાની કાર્યવાહી કરવામાં આવશે। 22/12/2024ના રોજ યોજાનાર પ્રાથમિક પરીક્ષા આપવા માટેના સંમતિ ફોર્મ માત્ર ઓનલાઈન ઉપર જ ભરી શકાશે, અન્ય કોઈ પણ માધ્યમથી સંમતિ ફોર્મ આયોગ દ્વારા સ્વીકારવામાં આવશે નહીં। જે પણ ઉમેદવારોને સંમતિ ફોર્મ ભરવાનું હોય તો તેઓ તાત્કાલિક પોતાનું ફોર્મ ભરી દે। જો વિડીયો ગમે તો તેને લાઇક કરજો, શેર કરજો અને સંજીવ વચ્ચે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।